શીતળા માતાની વ્રતકથા। માતાજીનું નામ જ્યાં લેવાય છે ત્યાં રોગ અને દુઃખ દૂર થાય છે। જય શીતળા માતા। ભક્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા પૂર્વજોએ શીતળા માતાનું વ્રત શા માટે રાખ્યું હશે? શા માટે આ દિવસે ઘરમાં ચૂલો પ્રગટાવવામાં આવતો નથી? શા માટે માતાજીને ઠંડો ભોગ ધરાવવામાં આવે છે? અને સૌથી મહત્વની વાત, એવી કઈ ભક્તિ હતી કે એક સામાન્ય માતાની શ્રદ્ધાએ માતાજીજીને પ્રસન્ન કરી દીધા અને તેના પરિવારનું મોટું દુઃખ દૂર થઈ ગયું? આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ શીતળા માતાની પવિત્ર વ્રત કથા। કહેવાય છે કે જે ભક્ત સાચી શ્રદ્ધા, સ્વચ્છતા અને નિયમથી શીતળા માતાનું સ્મરણ કરે છે, માતાના આશીર્વાદથી તેના ઘરમાં સુખ શાંતિ રહે છે। પરંતુ આ કથામાં એક એવી ઘટના આવે છે જે આપણને શીખવે છે કે માતાજીની ભક્તિમાં માત્ર પૂજા નહીં, પરંતુ નિયમ, શ્રદ્ધા અને સારા કર્મો પણ એટલા જરૂરી છે। એટલે આ કથા અધૂરી ન સાંભળતા, કારણ કે અંતમાં જે સંદેશ મળશે એ તમારા જીવન માટે પણ ખૂબ મહત્વનો છે। ચાલો સૌ પ્રથમ શ્રદ્ધાથી બોલીએ, શીતળા માતાની જય। કથાની શરૂઆત એક સમયે એક સુંદર અને સમૃદ્ધ રાજ્ય હતું। રાજ્યમાં પ્રજા સુખી હતી, ખેતરોમાં લીલોતરી હતી, ગામમાં લોકો એકબીજાને મદદ કરતા હતા। રાજા પણ ખૂબ દયાળુ અને પ્રજાવત્સલ હતો। પરંતુ રાજાના મનમાં એક દુઃખ હતું। રાજાને 2 પુત્રવધુઓ હતી। બંનેના સ્વભાવમાં જમીન આસમાનનો તફાવત હતો। મોટી વહુ ખૂબ ધાર્મિક અને નિયમિત હતી। તે દરરોજ ભગવાનનું સ્મરણ કરતી, ઘરની સફાઈ રાખતી, વડીલોનું સન્માન કરતી અને જ્યારે પણ કોઈ વ્રત કે ધાર્મિક નિયમ આવે ત્યારે તે ખૂબ શ્રદ્ધાથી તેનું પાલન કરતી। નાની વહુ પણ ખરાબ નહોતી, પરંતુ તેને ધાર્મિક નિયમો અને વ્રત ઉપવાસમાં ખાસ રસ નહોતો। તે ઘણી વખત કહેતી, ભગવાન તો મનમાં હોય તો થયું ને, આટલા બધા નિયમો શા માટે? મોટી વહુ તેને સમજાવતી, બહેન, નિયમ પાછળ કોઈને ડરાવવાનો હેતુ નથી। નિયમ આપણને શિસ્ત અને શ્રદ્ધા શીખવે છે। પરંતુ નાની વહુ તેની વાતને ગંભીરતાથી લેતી નહીં। શીતળા માતાનું વ્રત એક દિવસ ગામમાં શીતળા માતાનું વ્રત આવવાનું હતું। ગામની બધી સ્ત્રીઓ વ્રતની તૈયારી કરવા લાગી। એક દિવસ પહેલા જ ઘરમાં વિવિધ પ્રકારના ભોજન બનાવવામાં આવ્યા। ક્યાંક રોટલા બનતા હતા, ક્યાંક મીઠાઈ બનતી હતી, ક્યાંક દહીં ભાત તૈયાર થતો હતો, કારણ કે બીજા દિવસે ચૂલો પ્રગટાવવાનો નહોતો। બધા લોકો માતાજીને ઠંડો ભોગ ધરાવીને પ્રસાદ ગ્રહણ કરવાના હતા। મોટી વહુએ પણ ખૂબ શ્રદ્ધાથી ભોજન તૈયાર કર્યું। તેને ઘરની સફાઈ કરી, માતાજીની પૂજા માટેની સામગ્રી તૈયાર કરી અને રાત્રે માતાજી સામે હાથ જોડીને પ્રાર્થના કરી, હે શીતળા માતા, મારા પરિવાર પર તમારી કૃપા હંમેશા રાખજો। મારા ઘરમાં કોઈને દુઃખ ના આપશો, સૌને સ્વસ્થ અને સુખી રાખજો। પરંતુ નાની વહુએ પણ વ્રત માટે ભોજન તો બનાવી લીધું, પરંતુ તેના મનમાં શ્રદ્ધા નહોતી। તે બોલી, આટલું બધું બનાવવાનું શું કામ? આવતીકાલે ગરમ ભોજન બનાવીશું। માતાજીને આ ઠંડા ભોજનથી શું ફરક પડે? મોટી વહુએ ફરી સમજાવ્યું, બહેન, આ વ્રતની પરંપરા છે। જે રીતે આપણા વડીલો કરતા આવ્યા છે તે રીતે શ્રદ્ધાથી કરવું જોઈએ। નાની વહુએ હસીને કહ્યું, તમે કરો, હું તો જે મને યોગ્ય લાગશે એ જ કરીશ। મોટી વહુએ કોઈ જવાબ ના આપ્યો। તેને માત્ર માતાજીનું નામ લીધું, જય શીતળા માતા। રાત્રે એક અદ્ભુત ઘટના બની। રાત્રિનો સમય હતો। આખું ગામ ઊંઘી ગયું હતું। ચારે તરફ શાંતિ હતી। એ સમયે એક વૃદ્ધ સ્ત્રી ગામમાં ફરતી જોવા મળી। તેના હાથમાં નાનું પાત્ર હતું। તે ધીમે ધીમે દરેક ઘરના દરવાજા પાસે જતી। કોઈને ખબર નહોતી કે આ વૃદ્ધ સ્ત્રી કોણ છે, પરંતુ જ્યાં જ્યાં તે જતી ત્યાં જાણે એક અદ્ભુત શાંતિ પ્રસરી જતી। આ વૃદ્ધ સ્ત્રી હતી સ્વયં શીતળા માતા। માતાજી પોતાના ભક્તોની શ્રદ્ધા જોવા માટે માનવ સ્વરૂપે ગામમાં આવી હતી। માતાજી સૌના ઘરની બહારથી પસાર થઈ। ઘણા ઘરોમાં ભક્તિ હતી, ઘણા ઘરોમાં માતાજીનું નામ લેવાતું હતું, પરંતુ એક ઘર પાસે પહોંચીને માતાજી થોડા સમય માટે ઊભા રહ્યા। તે ઘર નાની વહુનું હતું। માતાજીએ જોયું કે ઘરમાં વ્રતની તૈયારી તો હતી, પરંતુ મનમાં શ્રદ્ધા નહોતી। માતાજીએ કંઈ કહ્યું નહીં, માત્ર આગળ વધી ગયા।
બીજા દિવસે સૂર્યોદય થયો. આખું ગામ શીતળા માતાની પૂજા માટે તૈયાર થયું. સ્ત્રીઓએ માથા પર પાણીના કળશ લીધા. માતાજીના મંદિરે જઈને પૂજા કરી. માતાજીને ઠંડો ભોગ ધરાવ્યો અને સૌએ પ્રાર્થના કરી, હે માતા, અમારા પરિવારને રોગ દુઃખથી બચાવજો. મોટી વહુ પર પોતાના પરિવાર સાથે માતાજીના મંદિરે ગઈ. તેણે ખૂબ શ્રદ્ધાથી પૂજા કરી. માતાજીને નમન કર્યું. પરંતુ અચાનક નાની વહુના ઘરમાંથી રડવાનો અવાજ આવ્યો. ઘરના નાના બાળકને અચાનક તાવ આવી ગયો હતો. બાળકનું શરીર તાવથી ગરમ થઈ ગયું. માતા ગભરાઈ ગઈ. તેણે તરત બાળકને ઉઠાવ્યું અને બોલી, હે ભગવાન, મારા બાળકને બચાવો. ઘરમાં અફરાતફરી મચી ગઈ. વડીલો આવ્યા. પાણીના પટ્ટા મૂકવામાં આવ્યા, પરંતુ તાવ ઓછો થતો નહોતો. નાની વહુને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. તેને ગઈકાલે મોટી વહુએ જ્ઞાસથી કહેલા શબ્દો યાદ આવ્યા. વ્રત માત્ર નિયમ નથી, શ્રદ્ધા અને સંકલ્પ છે. તેની આંખોમાં આંસુ આવી ગયા. નાની વહુની પ્રાર્થના નાની વહુ માતાજીના ચરણોમાં ગઈ. તેણે હાથ જોડીને કહ્યું, હે શીતળા માતા, મને માફ કરજો. મને વ્રતનું મહત્વ સમજાયું નહીં. મેં તમારી ભક્તિને માત્ર એક પરંપરા સમજી. મારા બાળકને બચાવી લો માતા. મારી ભૂલની સજા મને આપજો, પરંતુ મારા બાળકને બચાવી લો. તે રડતી રહી. માતાજીની મૂર્તિ સામે દીવો પ્રગટાવ્યો અને સાચા હૃદયથી માતાજીનું નામ લેવા લાગી. જય શીતળા માતા, જય શીતળા માતા. ત્યારે એક ચમત્કાર થયો. થોડી જ વારમાં બાળકનો તાવ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. ઘરના બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. નાની વહુએ બાળકને છાતી સાથે લગાવી દીધું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ આ વખતે એ આંસુ દુઃખના નહોતા, એ આંસુ હતા શ્રદ્ધાના. તેને હાથ જોડીને કહ્યું, માતા, આજે મને સમજાયું કે ભક્તિ માત્ર મોઢેથી ભગવાનનું નામ લેવાનું નામ નથી. ભક્તિ એટલે વિશ્વાસ, ભક્તિ એટલે નિયમનું પાલન, ભક્તિ એટલે સારા કર્મ. માતાજીનું દર્શન એ જ સમયે નાની વહુને સ્વપ્નમાં એક દિવ્ય પ્રકાશ દેખાયો. તે પ્રકાશમાંથી એક માતૃ સ્વરૂપ પ્રગટ થયું. માતાજીએ કહ્યું, દીકરી, હું તારી શ્રદ્ધાથી પ્રસન્ન છું, પરંતુ યાદ રાખજે, કોઈ પણ વ્રતનો સાચો અર્થ માત્ર ઉપવાસ કે પરંપરા નથી. સ્વચ્છતા રાખવી, મનને શુદ્ધ રાખવું, કોઈને દુઃખ ન આપવું, વડીલોનું સન્માન કરવું અને જરૂરિયાતમંદની મદદ કરવી, આ પણ ભક્તિ જ છે. નાની વહુએ માતાજીના ચરણોમાં માથું નમાવ્યું. તે બોલી, માતા, આજથી હું સાચી શ્રદ્ધાથી તમારું વ્રત કરીશ અને તમારા બતાવેલા માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરીશ. માતાજીએ આશીર્વાદ આપ્યો અને પ્રકાશ ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયો.